સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। શિહોરીમાં પારિવારિક અદાવતનો લોહિયાળ અંત, યુવક પર પાઇપ દોખાતી જીવલેણ હુમલો, 7 સામે ગુનો નોંધાયો। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે વજાણી પાટી મકવાણાવાસ વિસ્તારમાં પારિવારિક અદાવતને પગલે એક યુવક પર લોખંડની પાઇપો અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે શિહોરી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે પાટણ રેફર કરવામાં આવ્યો હતો। પોલીસ ફરિયાદ અનુસાર અશોકભાઈ લક્ષ્મણભાઈ મકવાણા પોતાના વિસ્તારમાં બેઠેલા હતા। તે દરમિયાન આરોપીઓ એક સ્વિફ્ટ કાર અને રિક્ષામાં હથિયારો સાથે ત્યાં પહોંચી આવ્યા હતા। આરોપીઓએ ગાળાગાળી શરૂ કરી કેમ ઊભો થયો છે તેમ કહી ઉશ્કેરાટ ભર્યા શબ્દો ઉચ્ચાર્યા બાદ હાથમાં રહેલી લોખંડની પાઇપો, લાકડાના ધોકા અને અન્ય હથિયારો વડે અશોકભાઈ પર આડેધડ હુમલો કર્યો હતો। હુમલામાં તેમના કપાળના ભાગે, ડાબા હાથ સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। ઘટના બાદ આસપાસના લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ઇજાગ્રસ્તને શિહોરી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। આ બનાવ અંગે શિહોરી પોલીસ મથકે 7 વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં હરદાસભાઈ ડુંગરભાઈ મકવાણા, શારદાબેન હરદાસભાઈ મકવાણા, વસંતભાઈ હરદાસભાઈ મકવાણા, મિતકુમાર લાલભાઈ મકવાણા, નીતાબેન હરદાસભાઈ મકવાણા, પિયુબેન હરદાસભાઈ મકવાણા તેમજ હરદાસભાઈના પુત્ર વસંતભાઈની પત્નીનો સમાવેશ થાય છે। ફરિયાદમાં આરોપીઓએ હુમલા દરમિયાન જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। નોંધપાત્ર બાબત એ છે કે હુમલાખોરો સ્વિફ્ટ કાર અને રિક્ષામાંથી હથિયારો સાથે નીચે ઉતરતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જે પોલીસ તપાસમાં મહત્વના પુરાવા બની શકે છે। શિહોરી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે।